આપણે તો બાપુને ઘણા લોકોએ જોયા પણ નથી, પરંતુ બાપુની વાત કરવામાં આવે રઘુનાથપુરી બાપુની, તો જેમની સાથે સતત એમનો પડછાયો બનીને રહ્યા છે અને એમને રગરગથી જાણીતા હોય અને એ બાપુની વાસ્તવિકતા શું છે, બાપુનું સત શું હતું, બાપુનું તપ શું હતું, એમની તપસ્યા શું હતી, તેનાથી સંપૂર્ણપણે જો વાકેફ હોય તો મારી સાથે એક બીજા સંત જોડાયા છે. શું નામ છે બાપુ? બચુગર છે, જેઓ કાંકરેજ તાલુકાના નાનોટામાંથી આવે છે અને આ જ બાપુએ નાનોટાથી જીવનની શરૂઆત કરી હતી કે ધાર્મિકતા ને દેશમાં કઈ રીતે લઈ જાવી, સનાતન ધર્મને ઉજાગર કઈ રીતે કરવો ને તે એની શરૂઆત નાનોટાથી થઈ હતી અને જેમની સાથે પોતે રહેલા છે તો આપણે એમની પાસેથી જાણીશું. શું કહેશો, તમે બહુ નજીકથી જાણો છો બાપુ? હા, બહુ નજીકથી જાણો બાપુને. 30 વર્ષ બાપુની ગાડી મેં હતી. બાપુની બહુ બાપુ સેવા ભાવીને બહુ ભક્તિવાન હતા, માળાધારી, બહુ તપસ્વી બાપુ હતા.